છોટા ઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે। છોટા ઉદેપુર નજીકના ચેકડેમ ઓવરફ્લો થયા। મોસમમાં પહેલીવાર ચેકડેમ પાણીમાં ગરકાવ થયા છે। ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે। છોટા ઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થયો। અમિત અમારી સાથે જોડાઈ ગયા છે। અમિત, ચેકડેમ ઓવરફ્લો થયો છે, કેવી પરિસ્થિતિ છે? હું ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર કેટલાક દિવસથી છૂટોછવાયો વરસાદ ચાલી રહ્યો છે, પરંતુ ઉપરવાસનો જે મધ્યપ્રદેશ રાજ્ય છે, મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલી રહ્યો છે, જેના કારણે જિલ્લાની જે નદીઓ છે તેની અંદર પાણી આવી ગયા છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી મનાતી ઓરસંગ નદીની અંદર ગઈકાલે ઘોડાપૂર આવ્યા છે, અને ઘોડાપૂરના કારણે છોટાઉદેપુર ખાતે આવેલો જે કાર્બન છે તે સિઝનની અંદર પહેલી વખત પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ભારે પાણીની આવક જોવા મળી રહી છે। ત્યારે કહી શકાય કે એક જે આરબંધ ઉપરથી પાણી જે પસાર થઈ રહ્યા છે, જે ઘોડાપૂર પસાર થઈ રહ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે। આરબંધ ખાતે જોવા માટે ઉમટી પડ્યા છે। જી, આભાર અમિત તમામ વિગતો માટે।